તો આજે હું તમારી માટે લઈને આવી છું સુરતની ઓળખ અને સુરતની પહેચાન તો સુરતી લોચાની રેસીપી। 1 કપ જેટલી આપણે ચણાની દાળ ને 4 ચમચી જેટલી અડદની દાળ ચોખાના પૌવા મેં લઈ લીધી। હવે આ બધાને સારા પાણીથી વોશ કરીને ધોઈ લઈશ। હવે આ બધી વસ્તુને મેં સરસ રીતે હવે તેને આપણે એમાં પાણી નાખી અને 3 થી 4 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। બધી વસ્તુમાં આપણે પાણી નાખી દઈશું। 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે। આ બધી વસ્તુ જે આપણે પલાળી રાખી હતી બધું આપણે મિક્સરમાં એડ કરી દઈશું। 1/4 કપ જેટલું દહીં ખાટું દહીં લઈ લીધું છે જેટલું પાણી ઉમેરીશું। આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે હવે આપણું બેટર પીસાઈને એકદમ રેડી થઈ ગયું છે। 6 થી 7 કલાક માટે આછો લાવવા માટે મૂકી દઈશે। ખૂબ જ ફૂલીને મસ્ત થઈ ગયું છે। હવે તેને આપણે હલાવી લઈશું। આપણે 2 કપ જેટલું બેટર આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। સુરતી લોચાનો મસાલો કરી 1 ચમચી જેટલા આદુ મરચાં